જાલોદ લાયન્સ ક્લબ ખાતે 51માં પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ અગ્રવાલની વરણી કરાઈ. જાલોદ લાયન્સ ક્લબમાં 51માં પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ અગ્રવાલની વરણી થવી એ સમગ્ર જાલોદ વિસ્તાર માટે ગૌરવની વાત છે. લાયન્સ ક્લબ જે વિશ્વભરમાં સેવા અને માનવતાના કાર્ય માટે જાણીતી છે, તેના સ્થાનિક અધ્યક્ષ તરીકે વિષ્ણુભાઈની પસંદગીથી ક્લબના કાર્યક્ષેત્રમાં નવી ઉર્જા અને દિશા મળશે. વિષ્ણુભાઈ અગ્રવાલે અગાઉ પણ સમાજ સેવા અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના કારણે સભ્યોમાં તેમની પસંદગી માટે ઉત્સાહ જોવા મળ્યો. લાયન્સ ક્લબનું મુખ્ય ધ્યેય વી સર્વ છે, એટલે કે અમે સેવા કરીએ છીએ. ક્લબ દ્વારા દ્રષ્ટિ બચાવ, આરોગ્ય જાગૃતિ, યુવાનો માટે માર્ગદર્શન અને પર્યાવરણ સંરક્ષણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વિષ્ણુભાઈના નેતૃત્વ હેઠળ આ પ્રવૃત્તિઓમાં નવીનતા અને વિસ્તરણની અપેક્ષા છે. તેઓએ પ્રમુખ તરીકે પોતાની જવાબદારીને નિભાવવા માટે સભ્યોની એકતા અને સમર્પણથી કામ કરવા પ્રેરણા આપી છે. વિષ્ણુભાઈ અગ્રવાલની વરણી સાથે ક્લબમાં નવી ટીમનું રચન પણ થયું છે, જે આગામી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક અમલમાં મૂકે તેવી આશા છે. લાયન્સ ક્લબના સભ્યો અને સ્થાનિક લોકોમાં પણ આ નવી ટીમ અને પ્રમુખ માટે શુભેચ્છાઓની લાગણી વ્યાપી છે. વિષ્ણુભાઈના નેતૃત્વમાં ક્લબ વધુ લોક કલ્યાણકારી અને અસરકારક બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, ક્લબના પૂર્વ પ્રમુખો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિષ્ણુભાઈ અગ્રવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેઓ ક્લબના મિશન અને વિઝન અનુસાર સમર્પિત સેવા આપશે અને દરેક સભ્યની સહભાગિતાથી જાલોદ લાયન્સ ક્લબને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સન્માનપૂર્વક સંપન્ન થયો.